ઓહો જે દાણા પડી ગયા છે, ધ્યાન રખાતું નથી. કામ કેટલા છે ખેતરમાં. અરે મોહનભાઈ તમે? હા, આ કાલ સાંજે આવીને તારી ઘરે કહી ગયો તો કે તારે આજ મારા ખેતરે કામે આવવાનું. તો કેમ આયા તો? હા તમે કીધું તું, હું માનું છું કે તમે ઘરે આવીને મને કહી ગયા હતા કે કાલ તમારી વાડી આવવાનું હતું, કામ કરવાનું હતું. પણ જુઓ ને, હા મારી વાડીમાં કેટલું કામ છે. આ કામ જ પૂરું નથી થતું, એમાં ક્યાં તમારી વાડી આવું? તને ખબર છે ને હું કોનો દીકરો છું? સરપંચનો. હા તો તને હવે આ ગામમાં રહેવાનું નથી ગમતું? ગામની બહાર નીકળવું છે? અરે પણ એવું તો શું મેં કર્યું કે મારે ગામની બહાર નીકળવું પડે? મેં વાત કીધી નો માની, મેં કામ સીધું ઈ નો કર્યું, સમજો? તને ખબર જ છે ને ઓલા રાહુલિયાના હાલ કેવા કર્યા હતા. પણ મોહનભાઈ મારી વાત સાંભળો. હવે આ મારી વાડીમાં આટલું બધું કામ પડ્યું છે અને હું ત્યાં આવી જાઉં તો આનું કામ બધું રખડી પડે ને. એક કામ રખડી પડવા વાળી એક વાતમાં તને સમજ નથી પડતી? સમજ પડે છે કે નહીં? હા એટલે મારી વાત સાંભળો. 2 દાડા થોભી જાવ, આ 2 દાડામાં હું મારા વાડીનું કામ બધું પતાવી દઉં ને પછી તમારી વાડીનું કામ કરીશ ને હું. હજી 2 દાડાનું કેમ? આ જેમ કેરી પડી ગઈ ને એમાં કોળિયામાંથી જેવ પડી જાય, પાર નહીં લાગે, સમજો તું? પણ તમે મારી વાત તો સાંભળો. આ વાડીનું કામ બધું બાકી છે. તમારી હું કામ કરવા આવીશ તો પછી આ વાડીનું કામ કોણ કરશે? થઈ ગયું કામ તો આ બધું રેડી છે, સમજો તું? બધું 5 કલાક છે એટલે તને તારે વાય નથી રહેવાનું. મોહનભાઈ મારી વાત સાંભળો. બહુ વાત સાંભળો તારે. તને એકવાર કહું તો ખબર નથી પડતી. પણ હું વાડીનું કામ નહીં કરું તો મારું ઘર. તારું ઘર હું જો તું આ વાડીનું કામ કરે ને તો તારું ઘર હળગી જાય, અને મારી વાડીનું જો કામ કરે ને તો તારું ઘર છે એવું ને એવું રહે. બોલ હું કરવું છે? બોલ. પણ હું વાડી હું નહીં. હું એક વાતમાં ખબર નથી પડતી, પડે છે કે નહીં? તો પછી તારે આયા કામ કરવું છે કે મારી વાડીએ? બોલ બોલ, ક્યાં કામ કરવું છે? ક્યાં ગમે તને? આયા ગમે કે મારી વાડીએ? બોલ ને. તમારી વાડી. હા તો હાલો મારી વાડીએ ગમે ને? હાલો મોડતા હાલો હાલો, હળવા ડગલા ભરવા મળો કીધું ને. હાલ હાલ ને. પણ મારી વાત તો સાંભળો. મુખી બાપા, અરે આવો. શું કામ પડ્યું? શું કામ પડે તમારું? હા, તમારા દીકરાને કઈક સમજાવો ને તો બહુ સારા વાત છે. હવે હું કર્યું મારા દીકરાએ? હું કર્યું? મુખી બાપા, હા મારા ઘરવાળા છે ને એને પરાણે લઈ જાય છે કામમાં. અરે જ્યારે કઈક કામ હોય, બીજું કઈક કામ કરવાનું હોય તોય તેને ખેંચીને હાલો હાલો. એટલે આવી દાદાગીરી કઈ કરવાની હોય તો તમે મુખી છો તો તમારો દીકરો દાદાગીરી કરશે એમ? તમારે મને ફરિયાદ તો કરવી જોઈએ. તો હું કરવા આવી છું? મને ખબર જ ના હોય તો હું કરું? પણ હવે તો તમને ખબર પડી ને, એમ વાત છે. નહીં આ તો કેવું થયું, બાપા ભલાઈનું કામ કરે ને દીકરો આવી રીતે પાછળથી ઊંધા કામ કરે. બીજાના ઘરવાળાઓને લઈ લઈને ખેંચીને લઈ જાય, નો કરવાના કામ કરાવે. એવું છે એમ ને? એટલે તમને તો જેમ કે કેમ કઈ ખબર જ ના હોય એવી રીતના કરો છો. તમારું જ લોહી છે, તમને તો ખબર હોય ને તમારો દીકરો શું ગુણ ખીલાવતો હોય. જો બેટા, હું આટલા વર્ષથી સરપંચ છું ને આજ સુધી કોઈ ગરીબ ગુરબાને હેરાન નથી કર્યા, મેં કોઈની પાસે મફત કામ નથી કરાવ્યું. પણ જો તમે ફરિયાદ કરી છે અને જો સાચી હશે તો હું અશોકને ધમકી આપી અને કહી દઈશ કે આજ પછી કોઈને તું બોલાવતો નહીં કામ કરવા માટે. અને બીજી વાત રહી કે આ તમે બધાને પૈસા આપીને કામ કરાવતા હશો. તમારો દીકરો તો મન ફાવે એમ બોલે છે અને કામ કરીને દાડીના પૈસા ય ન આપે. તો તમે લોકો અમને શું સમજો છો? અમે નાના ઘરના માણસો એટલે તમે હેરાન કરો એમ? મને
મને ડર તો હતો જ કે મારા છોકરાના લક્ષણ પ્રમાણે એ ગામમાં કંઈક તો કાવા દવા કરતો જ હશે, પણ મારી ઇજ્જત આબરૂને લઈને ગામમાં કોઈ મને ફરિયાદ કરવા નહોતો આવતું. સારું કર્યું તે મને વાત કરી એટલે એનો રસ્તો લાવો. જો મુખી બાપા, અમારે કઈ તમારી સાથે નીચી દુશ્મની નથી, પણ આ તો તમારો દીકરો આવું કરે ને એટલે વળી અમારે આવવું પડે છે. બાકી અમે હજી કેવાય ન આવીએ તમને. ના ના, એવું જ પડે ને. ખોટું થતું હોય તો એની ફરિયાદ કરવી જ જોઈએ. એક તો મારો ઘરવાળો બિચારો હાવ ભોળો, એને કઈ ખબર ન હોય. હા, તમારો દીકરો એના વટમાં કહે કે હું મુખીનો દીકરો છું, મુખીનો દીકરો, એનો પાવર કર્યા કરે એટલે શું કરવાનું? પછી ન હોય તો એ ના છૂટકે જાય તો જાય. કઈ દાડીના પૈસા જ દેવા પડે ને. આમ ગરીબ માણસ તો તમે લોકો અમને આમ લૂંટી લ્યો. કાંઈ નહીં બેટા, હું એને કહી દઈશ કે હવે પછી ગામના કોઈ પણ વ્યક્તિને એ જબરદસ્તી કામે નહીં લાવે, અને તારા ઘરવાળાએ જેટલા દિવસ કામ કર્યું હોય ને એટલા દિવસ તો મને કહી દેજે, હું એનું વળતર ચૂકવી દઈશ. હમણાં અઠવાડિયાથી લઈ જાય તમારો છોકરો ખેંચી. આ તો કેવું ખબર, પોચું ફાડે ને ત્યાં આંગળી કરે. બિચારા મારા ઘરવાળા કઈ બોલે નહીં ને તેને હાથ પકડીને લઈ જાય છે. દાડી લે નહીં એને હું કહું છું કે હાલો મુખી પાસે ફરિયાદ કરવા, પણ ઈ બીવે એટલે આવે નહીં. અરે આ ઘરે કોઈ દિવસ બીવાનું થોડું હોય. ગામની રૈયતનું ધ્યાન રાખવું એ તમારી ફરજ છે. પણ આ તમારો દીકરો તમારી રૈયત ઉજાડી નાખશે. તમારા દીકરાને લીધે તમારી એટલી બદનામી થાય છે. એ તમારે વિચારવું જોઈએ મુખી બાપા. કઈ નહીં, આજ પછી તમને હેરાન નહીં કરે એની જવાબદારી હું લઉં છું, અને 8 દિવસની મજૂરી તારા ઘરવાળાને કહેજે મારી પાસે આવી લઈ જાય. ઠીક છે? સારું તે રામ રામ, હું જાઉં છું, પણ તમારા દીકરાને બરાબર સમજાવી દેજો. સમજવાનું છે તમારે. હવે બધી વાતની હદ થાય છે, પણ તમે કોઈ વાત સમજવા તૈયાર નથી. મારે કોઈ વાત નથી સમજવી હો. અને આમાં છે ને તારે કઈ વચ્ચે નહીં બોલવાનું. તું બાયું માણા કહેવાય, એમાં તને ખબર ન પડે. સમજે? બધી સમજ તો તમને આપી છે ને, એટલે જ તો આવું કરો છો તમે. મજા આવે સમજે તો. આ તમારા લીધે છે ને આપણે અંદર સાંભળવું પડે છે, મારે સાંભળવું પડે છે, બાપુએ સાંભળવું પડે છે. આ ઈર્ષાળા લોકો હોય ને ઈ કેવા આવે છે. આવો બાપુ, જય માતાજી. મોહન, હા, ગામમાં તારી ફરિયાદો બહુ આવે છે, તો તું કાવે દાદાગીરી કરે ગામમાં? અરે બાપુ, એમાં વાત એવી છે ને કે તમે આ ગામના સરપંચ છો, સમજ્યા તમે? હું આ ગામનો સરપંચ છું એટલે કે ગામ તારા બાપનું નથી થઈ ગયું. ગામ કાંઈ મેં વેચાતું નથી લઈ લીધું. તું મારી આબરૂ કાઢવા ઊભો છો છે, મારું નાક કપાવવા ઊભો છો. અરે બાપુ, આમાં છે ને આબરૂ કાઢી નો કહેવાય, આબરૂ વધારે કહેવાય. જો ગામ લોકોને આપણો આ રૂઆબ દેખાડવી ને તો છે ને ગામના લોકોને ખબર પડે. બે ઘરે બોલાવે છે ને ગામમાં, એ બોલાવતા બંધ થઈ જશે. કઈ ભાન પડે તને? ભાન તો બાપુજી મને બહુ પડે છે, સમજ્યા? પણ તમે કાંઈ નથી બોલતા ને એટલે મારે બોલવું પડે. બોલવાનું માપમાં હોય. કોઈની યારે દાદાગીરી કરે કોઈ ઇજ્જત હોતી નથી, ઇજ્જત ઘટે છે. અને પાનબારા બીજી કાંઈ ભાન ન પડતી હોય ને તો વડીલ ઘરનો કે નહીં સાંભળાય. તમે તો બહુ કરી હો. સરપંચ બન્યા છો તો ગામ લોકોને પાવર દેખાડો ને. હું કામ હમણાં બેઠા રહ્યો છો? મારો પાવર હું તને બતાવી દઉં ને એ પેલા પહોંચી જતો ને. જા ફટ. અને સરપંચ ખોટા બનાવ્યા ગામ લોકોએ. બાપુ, બાપુ, નાના મોઢે મોટી વાત કરું છું, તમને કેવું તો ન જોઈએ, પણ આ તમારો દીકરો છે ને એને તમે આમ સમજાવશો ને તો એ નહીં સમજે. તો શું કરવું? તમે આ ગામના રાજા કહેવા, એટલે રાજાની ફરજમાં આવે છે કે પ્રજા દુઃખી થતી હોય ને તો એને દુઃખમાંથી બહાર કાઢવાના. પ્રજાના સુખ માટે જો પરિવારનો ત્યાગ કરવો પડે ને તો કરી દેવાનો હોય,
જ્યાં સુધી આ તમારો દીકરો છે ને એ આ ગામમાં રહે ને ત્યાં સુધી ગામવાળાને આમ જ હેરાન કર્યા કરશે, શાંતિથી જીવવા નહીં દે. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું મારા દીકરાને ગામની બહાર કાઢી મૂકું? હા બાપુ, આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે જ્યાં સુધી એમને અહીંયા રાખશો ને ત્યાં લગીને તમે દુઃખી થાઓ ને આ ગામના લોકો દુઃખી થાય. આ ગામના લોકોને તમે દુઃખી તો નહીં કરી શકો ને. એવું લાગે ને તો અમે બે આ ગામ છોડીને વયા જાઓ. હું તો એવું વિચારતો હતો કે હું ગામનો એક સામાન્ય ખેડૂત બનીને જીવતો હતો ને એ બરાબર હતું. આ તો વારસાઈમાં સરપંચ પણ આવતું હતું અને સરપંચ બની ગયો. પણ તમારી વાત સાચી છે, હું કદાચ સરપંચમાંથી રાજીનામું આપી દઈશ ને તો પણ મારા છોકરાના લક્ષણ નહીં સુધરી જાય. એને સુધારવા માટે મારે એને ગામમાંથી બહાર કાઢવો જ પડશે. હા, ક્યાંક એવું ન થાય કે ગામવાળા ત્રાસી જાય અને એમને સામેથી આ ગામની બહાર કાઢી મેલે. આવું થાય ને તો આપણી જ ઇજ્જત જાહે બાપુ. ઠીક છે. આખું પૈડું કાટ મારી ગયું છે, આનું કાંઈક તો કરવું પડશે. હે ભગવાન, ખર્ચા ઉપર ખર્ચા ઉભા રહી છે, સમજાતું નથી આ ભેગું કેમ થાય. સાંભળો છો? ક્યાં ગયા? એ બોલો બોલો મીઠી. શું કરો છો આ? અરે આ કાટ ખાઈ ગયું જો ને એને હરકું કરાવવાનું છે. તો મૂકો ને. હું આયા આવી છું. એક ખુશ ખબર છે, જો કે ખુશ ખબર કરતા તે મોટા સમાચાર છે એટલે આવી છું. એવા તો કેવા મોટા સમાચાર છે? હગાઈ થઈ ગઈ છે હું તારી? આપણે બે પતિ પત્ની છીએ અને મારી સગાઈ થઈ જાય સાચે? નવા ચેક કર્યું હોય તો મારા હમણી શું તમને ગામડાની રૂઢી છે ને આવું બોલો છો? સમાચાર હું આવી બોલે. એ ઓલા સરપંચનો દીકરો છે ને, સરપંચનો દીકરો હા. હે સરપંચ એને ગામમાંથી તડી પાર કરી દીધો. શું વાત કરે? હમ સરપંચના દીકરાને તડી પાર કરી દીધો? હા, આવો મરદ કોણ છે આપણા ગામમાં કે તડી પાર કરી દીધો એને? સરપંચે એના દીકરાને. હું આપણો છો તમે આમાં ધ્યાન લાગે તમારું. એટલે એના બાપાએ એના છોકરાને તડી પાર કરી દીધો? તે કરે જ ને, મુવાના કામમાં જેવા હતા. આ છો ને મારા પતિ નહીં તે બિચારાને આ તડકાના ખેંચીને છે ને ક્યાંય કામે લઈ જતા. મને એકલાને નહીં, આ ગામના ઘણા એવા છે જેનું એની સામે કાંઈ હાલતું નહીં કે સામે કાંઈ બોલી ન શકતા. એ હંધાઈને એ કામે લઈ જતો. હા, અને કામે તો લઈ જાય પણ પાછું દાડી ન આપે. એટલે હું આપણે ગરીબ માણસો છીએ તે આવું કરવાનું હોય. તે આ બધી વાત તને કેમ ખબર પડી? એ ગામમાંથી આવી તો નો સમાચાર હોય મારી પાસે. અરે વાહ, ગામનું તું ધ્યાન તો રાખશો એમ ને? તમારું ધ્યાન રાખો ને એટલું ઘણું છે મારી માટે. હારું હાર છે ને, આ વાડીનું ધ્યાન રાખ. આ એકલો આખો દિવસ અહીં મૂથું છું તો તને જરી કઈ શરમ નથી આવતી? તો આવી ચીપડી ત્યાં નહોતી હાલતી હે? બસ બાયડી સામે ચીપડી હાલે છે ને સરપંચનો ઓલો દીકરો એ મોહનિયો તો કેટલું બોલતો હતો, એની સામે ચીપડો નતો હાલતો તમારો. એટલે હવે તારે એ બધું મને સંભળાય કરવાનું છે? કે તમે મને સંભળાવો છો એનું કામ નથી કરતી હું કાઈ. જવા દો, જાઓ. એટલે ક્યાંય જવા નથી દેવાનું, હારે જ રહેવાનું છે. અને હાલ મારી હારે આ ખેતરના ઓલા શેરે છે ને ત્યાંથી પાણી છોડ અહીંયા સુધી નો આવે ને ત્યાં સુધી તારે અહીંયાથી બધું ગોઠવતા રહેવાનું છે. હું છે ને ખાલી તમને સમાચાર દેવા આવી હતી હો ને, કામ કરવા નથી આવી. મારા ઘરમાં ઘણા કામ પડેલા છે, હું જાઉં છું. જો બોલો, કામ કરાવવા નહોતી આવી, ઘરના કામ પડ્યા છે અને કામ નથી કરાવતી. આમાં હું ક્યાં કઈ રીતે કોને કેમ હું સમજુ? પેલા આને હરખું કરાવો ને એટલે ઘણું છે હો ને, તો આપણે વાડીને હંધાય કામ થઈ જાય. અહીંયા કઈ તાત્કાલિક ન થાય, એના માટે પૈસા જોઈએ, પૈસા. હા તે ઈ મારે તમને કહેવાનું હતું કે ઓલા મુખી પાસે ગયા હતા તમે પૈસા લેવા માટે. આ છે ને મોહનિયો આટલી તમને ઢળી લઈ ગયો તો ને અહીંથી તેના પૈસા લીધા તમે. જો એક બાપ એના દીકરાને તડીપાર કરતો હોય તો એની હૃદયની ભાવનાને છે ને એનો એક બાપ ઈ પોતે સમજી શકતો હોય. એટલે હમણાં છે ને આ બધી મગજમારીમાં ન પડાય, એને એકલા રહેવા દેવાય. ઈ જે બધું થોડોક શાંત મામલો પડે ને પછી એની પાસે જાવું આપણે.
હા તો હું સાવ મને તમે તમારું એ કામ કર્યા કરો આની હારે મથ્યા કરો સારું જાવ હું છે એ હાલો ઘરે હાલો જા કામ કરવા દે તારે નથી કરવું કામ વાતુના વડા કેરા કરશે આ આજે વડા બનાવવાના છે ખુશીમાં જબરું ખાવું છે તો ઉતાર દઉં